ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ઝૂમ મિટિંગ લીધી ત્યારે મેં તમને ક્વેશ્ચન નંબર 10 સુધીમાં મેં તમને સમજાવ્યું. હવે આજે ક્વેશ્ચન નંબર 11 થી આપણે સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન એ એવો છે કે 27x³ + y³ + z³ - 9xyz આના ફેક્ટર્સ આપણે પાડવાના છે. હવે આના જ્યારે ફેક્ટર્સ પાડવાના હોય ત્યારે આ કંઈક આવું લાગે છે. જુઓ, જો આપણે આ ઇમ્પ્લિમેન્ટ થયું તમને એના જેવું લાગે છે. જો તો ઓકે, આઈડેન્ટિટી આપણે લખી દીધી, યાદ હોય બરોબર છે. આઈડેન્ટિટી આપણે લખી દીધી, એના જેવું કંઈક લાગે છે. એમાં જે આ જે ફર્સ્ટ ટર્મ છે એના જેવું કંઈક લાગે છે. ચલો ફર્સ્ટ ટર્મના ફોર્મમાં આપણે આને બનાવી દઈએ. x³ ચલો 27x નો ક્યુબ એટલે એને 27 કોનો ક્યુબ થાય 3 નો, એટલે 3x ક્યુબ આવું લખાય કે નહીં? ઓકે, પ્લસ y³ છે તો y નો ક્યુબ પ્લસ z³ છે એટલે z નો ક્યુબ માઈનસ 3xyz એટલે 3x એટલે 3x, y એટલે y, z એટલે z. ચલો આ ટાઈપનો બનાવો એટલે આ મળી જશે આપણને આન્સર. હા કે ના? ઓકે, તો એના ફેક્ટર પાડવા માટે ઇઝ ઇક્વલ ટુ આ બધું જે ટર્મ છે એ ટર્મમાં આ x, y અને z ની વેલ્યુ પુટ કરી દો. બરોબર, એટલે આપણે એના ફેક્ટર્સ મળી જાય. ચલો x plus y plus z, x means 3x plus y means y and z means z. સેકન્ડ બ્રેકેટમાં x square કે 3x નો સ્ક્વેર plus y square એટલે y square, z square એટલે z નો સ્ક્વેર minus xy, x એટલે 3x into y એટલે y, એટલે 3xy minus yz, y એટલે કે y, z એટલે z, yz એટલે yz થશે. zx, z એટલે કે z, x એટલે 3x એટલે 3xz. ચલો આ સ્ક્વેર આપણે કરી નાખીએ જેટલા આપણને આપે છે એના. ચલો 3x plus y plus z એટલે m, 3x નો સ્ક્વેર એટલે કે 9x સ્ક્વેર, y સ્ક્વેર એટલે કે y સ્ક્વેર, z સ્ક્વેર એટલે કે z સ્ક્વેર માઈનસ 3xy માઈનસ yz માઈનસ 3xz. આના ફેક્ટર્સ આપણને મળી ગયા. બરોબર છે. આ રીતનું આપણને ફેક્ટર્સ પાડતા આવડે. જોયું. ચલો એ પછી ક્વેશ્ચન નંબર 12, વેરીફાઈ ધેટ x³ + y³ + z³ minus 3xyz is equal to 1/2 x plus y plus z in the bracket x minus y no square plus y minus z no square plus z minus x no square. આપણે વેરીફાઈ કરવાનું છે. ચલો સૌથી પહેલા શું કરીશું? x³ + y³ + z³ minus 3xyz is equal to, તો કયું આપણો આઈડેન્ટિટી કઈ છે? x plus y plus z in the bracket and second bracket માં x square plus y square plus z square minus xy minus yz and minus z. આઈડેન્ટિટી છે આપણી. હવે જો x plus y plus z અને હવે આ જે સેકન્ડ બ્રેકેટ છે એ સેકન્ડ બ્રેકેટ આખા બ્રેકેટને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ પણ કરીએ. શું કરીએ? 2 વડે ડિવાઈડ પણ કરીએ અને આખા ઇક્વેશનને 2 વડે મલ્ટીપ્લાય પણ કરીએ. બરોબર, 2 વડે ડિવાઈડ કરો, 2 વડે મલ્ટીપ્લાય કરીએ 2/2 એટલે આન્સર 1 જ આવે. એટલે આપણે કોઈ ઇક્વેશનનો ફેરફાર કર્યો નથી. બરોબર છે, એવું જ કહેવાય. તો ચલો 2 વડે મલ્ટીપ્લાય કરું છું અને 2x² plus 2y square plus 2z square minus 2xy minus 2
yz minus 2zx. चलो x plus y plus z. चलो 2x square છે તો એને x square plus x square કહેવાય તો 2x square થઈ જાય. ઓકે, એ જ રીતે y square plus y square, એ જ રીતે અહીંયા z square plus z square, લાસ્ટમાં minus 2xy minus 2yz minus 2zx. હવે જો હવે હું શું કરું છું એ જો આ જે સેકન્ડ બ્રેકેટમાં જેટલા ટર્મ છે ને એને થોડા વ્યવસ્થિત રીતે ગોઠવું છું અહીંયા. આ તો એનું એવરેજ છે. ચલો x સ્ક્વેર સૌથી પહેલા લખું છું. આ સેકન્ડ x સ્ક્વેર હું પાછળ લખીશ. -2xy plus y સ્ક્વેર. એટલે કે આ યુઝ થઈ ગયો, આ યુઝ થઈ ગયો અને આ યુઝ થઈ ગયો. ઓકે, ચલો આને એક નાના બ્રેકેટમાં લખીએ આપણે 1 મિનિટ. ઓકે, ચલો બરોબર. પ્લસ હવે હું શું કરું છું સર, આ y સ્ક્વેર લઉં છું -2yz અને પ્લસ z સ્ક્વેર લઉં છું. ચલો આટલી ટર્મ આપણે લઈ લીધી. પછી બીજી કેટલી ટર્મ વધી સર? પછી હું ફરી z સ્ક્વેર લઉં છું. આ લાસ્ટ બચ્યું એ લઈ લઉં છું 2zx અને લાસ્ટમાં જે x સ્ક્વેર વધ્યો એ લઉં છું. ચલો આ 1/2 નો આગળ લખી નાખું. મલ્ટીપ્લિકેશન છે એટલે આગળ લખી. હવે અહીંયા x સ્ક્વેર minus 2xy plus y સ્ક્વેર એટલે આ કે x minus y નો સ્ક્વેર એવું કે ઇક્વેશન બને છે. આ કે ના એ જ રીતે સેકન્ડમાં y minus z નો સ્ક્વેર અને લાસ્ટમાં z minus x નો સ્ક્વેર. જો વેરીફાઈ થઈ ગયા છે, જોયો. ઓકે, આ પ્રમાણે કરાય, ઈઝી પડે આપણે. સેકન્ડ મેથડ પણ છે. સેકન્ડ મેથડ એ કેમ છે કે ભાઈ આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરો, બરોબર છે, પછી એમાંથી બે કોમન કાઢો, બે ઉડાવો અને આ જે બ્રેકેટ છે બ્રેકેટના અંદર મલ્ટીપ્લાય કરો અને લાસ્ટમાં કંઈક આવો આન્સર આવી જાય. પણ એ થોડું લેન્ધી પડે, આ પણ ઈઝી. ચલો એ પછી if x plus y plus z is equal to 0, then show that the x cube plus y cube plus z cube is equal to 3x y z. Okay, so સૌથી પહેલા આપણું જે આઇડેન્ટિટી છે લખી નાખીએ. x cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z. Second bracket x square plus y square plus z square minus xy minus yz minus zx. Okay, so here x plus y plus z is equal to 0. x plus y plus z એટલે કે આ જે બ્રેકેટ છે એની વેલ્યુ આપણે 0 આપી દીધી છે. ઓકે, તો શું થશે ભાઈ x cube plus y cube plus z cube minus 3xyz is equal to આના બદલે આપણે 0 આપ્યા છે તો 0 into x square plus y square plus z square minus xy minus yz minus zx. હવે અહીંયા જો મિત્રો 0 સાથે કોઈ પણ નંબરને મલ્ટીપ્લાય કરો, ભલે કે આ x square વાળો આખો બ્રેકેટ છે, તો 0 સાથે કોઈ પણ નંબરને મલ્ટીપ્લાય કરો આપણો આન્સર હંમેશા શું આવે? 0 આવે. સો x square plus y x cube plus y cube plus z cube minus 3xyz is equal to, ચલો આ સામેવાળા આખા ટર્મની વેલ્યુ શું આવી ગઈ? 0 આવી ગઈ. 0 મલ્ટીપ્લિકેશનમાં છે એટલે અહીંયા આવી ગયો 0. So x cube plus y cube plus z cube is equal to, હવે minus 3xyz છે ને is equal to સામેથી લઈ જઈએ તો શું
ક્વેશ્ચનોમાં યુઝ થશે. ઓકે, ચલો એ પછી આગળ -12 નો ક્યુબ પ્લસ 7 નો ક્યુબ પ્લસ 5 નો ક્યુબ. હવે આપણે લખવાનું છે અને આઈડેન્ટિટી નો યુઝ કરવાનો છે. હવે અહીંયા જો તો આ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ પણ લાગે છે, બરોબર? તો સૌથી પહેલા તો a પ્લસ b પ્લસ c કેટલા થાય છે જોઈએ. ચલો આ આપણો a કહેવાય, આ b કહેવાય અને આ c કહેવાય. ચલો a કેટલા છે -12 પ્લસ b કેટલા છે 7 પ્લસ c કેટલા છે 5. -12 5 પ્લસ 7 પર કેટલા થશે 12 12 -12 કેટલા થાય 0. કેટલા થાય છે 0. તો હમણાં આની પહેલા જ આપણે ક્વેશ્ચન કર્યો કે જો a પ્લસ b પ્લસ c એ જો 0 આવતો હોય તો આપણને શું મળે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3abc. આપણે ત્યાં x y z ના ફોર્મમાં લખ્યું અને abc ના ફોર્મમાં લખ્યું છે. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ એનો આન્સર શું મળે 3abc. તો ચલો એનો આન્સર મળે આપણે માઈનસ સોરી એનો આન્સર મળે છે આપણને 3a એટલે કે -12, b એટલે કે 7 and c એટલે કે 5. ચલો માઈનસ છે એટલે આપણો આન્સર માઈનસ માં જ આવશે. ઓકે, ચલો જો તો શું થાય મલ્ટીપ્લિકેશન શું થાય એનું 12 into 3 12 3 is 36 7 5 is 35. ચલો આ બંનેનું મલ્ટીપ્લિકેશન શું થાય કરી જોઈએ 36 into 35 0 6 is 18 1 8 3 is 9 and 1 10 5 6 is 31 0 3 is 15 and 3 18 0 8 and 6 1 2 1. શું આન્સર આવ્યો -1 2 6 0. ઓકે, આપણે સેમ એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે. -28 ની 3 પાવર -15 ની 3 પાવર પ્લસ -13 ની 3 પાવર. ચલો આમાં કેટલું થશે સેમ. અહીંયા સૌથી પહેલા આ a છે, આ b છે અને આ c છે. તો a b c કરી જોઈએ 28 -15 -13 20 -15 -13 -28 28 -28 કેટલા થાય 0. ઓકે, સો a cube plus b cube plus c cube is equal to 3abc. So 3a means 28, b means -15 and c means -13. બે માઈનસ સાઈન છે તો માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ થઈ જશે. માટે અહીંયા આપણે માઈનસ લખવાના નથી. અહીંયા માઈનસ આપતા હતા કેમ અહીંયા માઈનસ હતા એટલે અહીંયા બે માઈનસ હતો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આપણે લખવાની જરૂર નથી. ચલો 28 into 3 84 થશે I think. And 15 into 38 it is I think 15 into 38 195. So now मैंने मल्टीप्लिकेशन करना है 195 into 84 so 0 5 is 40 9 is 72 and 4 76 8 to the system 115. Okay, then 5 4s are 20 0 2 9 4s are 36 and 2
38 and 7. 0 8 3 1 6. આન્સર આપણો આવ્યો 16380. ના ફાવે તો મલ્ટીપ્લિકેશન સાઈડમાં કરી નાખવાનું જોયું. ચાલો એ પછી ક્વેશ્ચન નંબર 15. Find the length and the breadth of each of the following rectangles in which their areas are given. આપણે એરિયા આપેલા છે અને એની લેન્થ અને બ્રેડથ ફાઇન્ડ કરવાની છે રેક્ટેંગલ છે. ઠીક છે, ચલો એરિયા ઓફ રેક્ટેંગલ ઇક્વેશન શું થાય? લેન્થ ઇન્ટુ બ્રેડથ. આવું ઇક્વેશન થાય. ચલો એને બી હાફમાં પણ શું આપ્યું છે? 15a² - 35a + 12. તો આપણે એને બે ડિફરન્ટ મલ્ટીપ્લિકેશન માં લાવવાના છે. તો એક આપણે લેન્થ અને બીજાને બ્રેડથ આપણે કહી શકીએ. તો અહીંયા જે સ્ક્વેર વાળી ઇક્વેશન છે તો આના આપણે ફેક્ટર પાડશું તો આપણને બે બ્રેકેટ મળી જશે મલ્ટીપ્લિકેશન માં. એમાંથી એક બ્રેકેટ આપણી લેન્થ હશે, બીજો બ્રેકેટ આપણી બ્રેડથ હશે. એક્ઝામ માં આવો ક્વેશ્ચન છે તો ગભરાઈ નહીં જવાનું સર. હવે આમાં તો કઈ રીતે કરીએ? સેમ તમે સ્ક્વેરના ફેક્ટર પાડ્યા છે, જે આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે એના ફેક્ટર્સ તમે પાડેલા છે, જે તમને આવડે છે એ જ રીતે કરવાનું છે. ચલો 25 * 12 કેટલા થશે? 25 * 12 કેટલા થાય ભાઈ? 5 0 0 1 3 300 થાય. કેટલા થાય? 300 થાય. નિયર મીન્સ આપણે a² નો કોએફિશિયન્ટ અને લાસ્ટ આપણી ટર્મ એ બંનેનું મલ્ટીપ્લિકેશન કરશું એટલે કેટલા થશે? 300. તો 300 ના એવા બે આપણે ફેક્ટર પાડીએ કે જેનો પ્લસ કરતા આપણને 35 મળે. 300 ના એવા બે પાર્ટ પાડીએ આપણે કે જેનો પ્લસ કરતા આપણને 35 મળે. ચલો શું પાડીશું? શું પડશે? સર નથી આવડતું તો 300 ના ફેક્ટર્સ પડે. 2 સૌથી પહેલા 2 વડે મલ્ટીપ્લાય 150 ફરી 2 વડે 75 ફરી 5 વડે નહીં સોરી 3 વડે ચાલશે. 3 વડે then 25 ફરી 5 વડે 5 5 1. ઓકે ચલો હવે આ જે આપણા નંબર્સ છે આ નંબર્સ નું ગમે તે રીતે આપણે સેટ કરીને 35 આન્સર આવે છે જોવાનું છે પ્લસ કરતા. ચલો 2 2s are 4 4 5s are 20 અને 5 3s are 15 20 + 15 25 થઈ જાય છે. જો તો આ કે ના? ઓકે તો કયા ફેક્ટર બનશે? 20 and 15. ચલો પ્લસ કરીને 35 થવા જોઈએ. થઈ ગયા ના માઈનસ સાઈન છે તો કોમ્બિનેશન કેવી હશે? માઈનસ. ચલો હવે જે આ મિડલ ટર્મ છે કેન્સલ થઈ જશે. એની બદલે આપણે નવી ટર્મ આવશે 20a - 15a + 12. ચલો આ બંને માંથી શું કોમન નીકળે છે? ચલો આને 5 5s કહેવાય અને આને 4 5s કહેવાય. ચલો હવે શું કોમન નીકળે છે? હવે દેખાય છે સર 5 અને a આ બંનેમાં a પણ છે. a 5a કોમન નીકળે છે. તો અહીંયા શું થયું? 5a નીકળી ગયા, એક 5 નીકળી ગયો, એક a નીકળી ગયો. તો હજી એક 5 અને એક a બાકી માઈનસ. અહીંયા 5 અને a નીકળી ગયા એટલે ફક્ત કેટલા બચ્યા? 4 માઈનસ. અહીંયા 5 3s are 15, અહીંયા 4 3s are 12. તો ચલો અહીંયા પણ કોમન શું નીકળે છે? 3 નીકળે છે. તો શું વધ્યું? 3 3 કોમન નીકળી ગયા. તો 5a બાર માઈનસ છે તો અંદર નિશાન ચેન્જ થઈ જશે, સાઈન ચેન્જ થઈ જશે, પ્લસ થઈ જશે -4. ચલો બે બ્રેકેટ આપણે સેમ મળી ગયા. એને લખી નાખો અને બીજું શું વધ્યું? 5a - 3 અને બીજા બ્રેકેટમાં લખી નાખો. ઓકે આ બંને પછી મલ્ટીપ્લિકેશન નો સાઈન આવે. મીન્સ જો આપણા લેન્થ અને બ્રેડથ બંને મળી ગયું. હિયર length is 5
5a minus 4 and breadth is 5a minus 3. Okay, આવડે ખબર પડે? સેમ તમારે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં તમે જે રીતે ફેક્ટર્સ પાડતા હતા એ જ રીતે ફેક્ટર્સ પાડવાના છે અને લાવવાનું છે, બરોબર? બીજો તમને આપું છું તમે જાતે ટ્રાય કરવાનું છે. સેકન્ડ, area is equal to 35y square plus 13y minus 12. આ તમારે જાતે ટ્રાય કરવાનું છે. સેમ આ જ મેથડથી થશે. ઓકે, આ તમારો જોઈ લો. ઓકે, ચલો અહીંયા હવે આપણે શું કરવાનું છે આગળ? that what are the possible expression of the dimension of the cuboid whose volume are given below? કે ભાઈ આ જે વોલ્યુમ આપ્યા છે એના જેટલા પણ પોસિબલ ડાયમેન્શન છે એ બધા ડાયમેન્શન આપણે ફાઇન્ડ કરવાના છે. ઓકે, હવે વોલ્યુમ છે એ 3 ડાયમેન્શન ફિગર કહેવાય. ચલો સૌથી પહેલા જે લાઈન હોય ને, લાઈન એ ઓન્લી 1 ડાયમેન્શન કહેવાય. એમાં ફક્ત તમને લેન્થ જોવા મળે, બરોબર? કોઈ બ્રેથ ના હોય કે કોઈ હાઈટ ના હોય, કંઈ ના. ફરી કોઈ એરિયા હોય, એરિયા ફોર એક્ઝામ્પલ સ્ક્વેર, તો એરિયા એ આ 1 ડાયમેન્શન છે, સોરી આ 1 ડાયમેન્શન છે, એરિયા એ 2 ડાયમેન્શન છે કે જેમાં લેન્થ હોય અને બ્રેથ. બે ફિગર તમને જોવા મળે, બે વેલ્યુઝ તમને જોવા મળે. પછી જે 3D ફિગર જેને આપણે કહે છે 3 ડાયમેન્શન ક્યુબોઇડ. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે પાસો જોયો છે, ઓકે, ડાઇસ જેનો છો, ડાઇસ જોયો છે, તો એ 3 ડાયમેન્શન ફિગર છે. કેમ છે કે સર એમાં લેન્થ પણ આવે છે, એની બ્રેથ પણ આવે છે અને આ એની હાઈટ પણ આવે છે, બરોબર? 3 ડાયમેન્શન ફિગર. તો વોલ્યુમ હંમેશા 3 ડાયમેન્શન રૂપમાં અપાય, એરિયા હંમેશા 2 ડાયમેન્શનમાં આવે અને લેન્થ હંમેશા ઓન્લી લેન્થ હંમેશા 1 ડાયમેન્શનમાં આવે. ઓકે, ચલો તે મુદ્દે આનું આપણે જ્યારે ડાયમેન્શન ફાઇન્ડ કરીશું તો કેટલા આપણને અહીંયા ફિગર મળવી જોઈએ? 3 ડિફરન્ટ ફિગર મળવી જોઈએ. ચલો અહીંયા 3x² - 13x આ બંનેમાં કંઈ કોમન નીકળે છે? જુઓ 13 ને સોરી મને લાગ્યું 12x 13x નથી 12x. આ બંનેમાં કંઈ કોમન નીકળે છે? ચલો 12 ને હું 4 * 3 કહી દઉં, 4 * 3 કહી શકું. હવે કંઈ કોમન નીકળે છે? જો તો સર બંનેમાં 3 છે તો 3 કોમન નીકળી જાય. સર બંનેમાં x પણ છે તો * x પણ કોમન નીકળી જાય. ચલો અહીંયા 3 અને x જતા રહ્યા તો શું વધ્યા? x માઈનસ અહીંયા 3 અને x જતા રહ્યા તો શું વધ્યા? ઓન્લી 4. તો જો 3 * x * x - 4. ચલો 3 ડાયમેન્શન મળી ગઈ તો 3 પછી * x લાસ્ટમાં x - 4. So here possible expression for dimension are 3 and x and x minus 4. That's not a possible expression. Okay. એ જ પ્રમાણે સેકન્ડ તમને આપ્યો છે વોલ્યુમ કેટલું આપ્યું છે 12ky² માઈનસ પ્લસ 8ky - 20k પ્લસ 8ky - 20k
સૌથી પહેલા તો આપણને એટલી ખબર પડે કે સર કે વધારાનો છે, આમાં જે કે છે એ વધારાનો છે એટલે એને કોમન તો કાઢી લઈશું અહીંયા ધ્યાન હવે. ચલો કે કોમન નીકળી ગયો પ્લસ બીજું કઈ કોમન નીકળે છે? હા સર આને 4 3 કહેવાય. હા સર 4 2 કહેવાય. હા સર 4 5 કહેવાય. હા સર તો જો 4 પણ કોમન નીકળે છે તો શું વધ્યું? 3y² + 2y - 5 આટલું વધે છે. જો ધ્યાનથી હવે જો આપણને ક્વોડ્રેટિક ઇક્વેશન મળી ગયું તો હવે આપણે સોલ્વ કરતા ફાવે. ચલો 5 3 15 ના એવા આપણે ફેક્ટર પાડવાના છે કે જેમનું સબટ્રેક્શન કરતા આપણે 2 મળે. તો સર 5 3 તો 5 3 મળશે. 5 - 3 = 2. ચલો વચ્ચે પ્લસ છે તો બીજા નંબર પ્લસ બીજા નંબર માઈનસ. 4k તો હતા જ 3y² પ્લસ નહીં પેલા માઈનસ વાળું ટર્મ લખી નાખીએ આપણે -3y પ્લસ 5y માઈનસ 5. સર આવું કેમ કર્યું સર? કોમન કાઢવામાં ઈઝી રહે. 4k ચલો 3y² - 3y એમાંથી કોમન શું નીકળે છે? 3y નીકળે છે. તો 3y² માંથી 3y નીકળી ગયો તો શું વધ્યું? શું વધ્યું? ખાલી y માઈનસ એને કેટલા વધ્યા? 1. ઓકે ચલો આમાંથી શું કોમન નીકળે છે સર? +5 કોમન નીકળે છે. તો અહીંયા પણ કેટલા વધ્યા? y - 1 4k. ચલો y - 1 બે બ્રેકેટ સેમ મળી ગયા અને કોમન લખી નાખો. બીજું શું વધ્યું? 3y + 5 એને લખી નાખો. આ ત્રણ પોસિબલ એક્સપ્રેશન ફોર ડાયમેન્શન ઓફ ક્યુબોઇડ તમને મળી છે. ઓકે જોઈ લો. ખબર પડી બેટા? અહીંયા તમારું ચેપ્ટર નંબર 2 એન્ડ થાય છે. ઓકે આઈ હોપ તમને બધી ખબર પડી હશે. ના ખબર પડી હોય તો તમે મને પર્સનલી પણ પૂછી શકો છો. ઓકે ત્યાં સુધી જઈને